જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ। આપણે આવી ગયા છીએ વાડીએ, વાગ્યા છે 9:30। ગાય દોઈ તો વયા ગયા હતા। હવે આજે નીંદવાની શુભ શરૂઆત કરવાની છે। આજે કી કાર્ય કરવાનું છે? હા, એ કરવાનું છે। શ્રી ગણેશ કરી નાખી। આજ શનિવાર છે, માંડવી સરસ ઉગી ગઈ છે। અને કમેન્ટમાં એમ હતું કે તમે હોમ ટૂર કરાવ્યું, મતલબ ઘરનો વિડીયો જે વ્લોગ બનાવ્યો મસ્ત। અને આજે આપણે યોગી ફાર્મ એટલે આપણે વાડીની મુલાકાતનો વિડીયો બનાવવાનો છે। કેવી આપણે વાડી છે। આ યોગી ફાર્મ એ મારા દીકરાનું નામ છે યોગીરાજ પ્રમુખ સ્વામી નામ પાડ્યું હતું। અને એમના પપ્પાનું આ જેકે ખાખરિયાના પપ્પા। હાલો તો આપણે અને બે સાઈડ આપણે આસોપાલવ છે। આ બાજુ દાડમી, આ બાજુ ખજૂરી, રાવણો, સીતાફળી, જામફળી, આંબલી, લીંબુડી 2-3 ઘણી બધી સીતાફળી છે। આ સાઈડ હોત છે। હાલો આપણે ગેટ ખોલી। આપણે આ ગાયું, આ જમના અને આ કાબરી, આ બે રાધા અંદર છે। જો ગોપી બાર, હાલ રાધા બાર આને અંદર રાખવી પડે, એમાં હું ના આ કૂતરા હોય ને। ગયા વર્ષે અમારે વાસરી છે ને, આખી વેવલ કરી નાખી હતી। આ આપણે નિરણ ભરવાનું ગોડાઉન છે। બહુ બધે આ ઘાસ ચારો હોય, આ તો સૂકો છે। આપણે લીલું હમણાં મહિના દીઠે હાવ કાઢી નાખ્યું। અત્યારે વાવણી થોડીક લેટ છે। આ લીમડાનું ઝાડ બહુ બધું મોટું છે। ગાય અહીંયા બાંધી છે અત્યારમાં સવારમાં। આ આપણે આ મોટી બધી પ્રાકૃતિક ખાતર બનાવવા માટે થર પછી થર આપણે બધો લારી ખાડો ભરાય ને એટલે 50-60 લારી આમાંથી ખાતર નીકળે, આખા ખેતરમાં પૂરું પડી જાય। હા, એમાં પાલાનો ભૂકો હોય હળેલો, પછી ખારીયું, મેથાનો ભૂકો, અંધું આટલું કચરું અંધું એમાં નાખી। શિયાળામાં કોઈ પણ હળગાવતા નથી આપણે, ટાઈસ નાખી દે માથે। આ સાઈડ બધા ઝાડવા, આંબલીમાં જો કોલ હોતા આવી ગયો છે। આવતે વર્ષે વધારે આવશે કળી ફૂલ। વાડીએ જેટલા ઝાડવા વધારે હોય ને એટલો આનંદ। ગામડાની આ મોજ છે। જો આજે તો પવન એવો છે, પવન કે મારું કામ આપણે આસોડા ઉડાડી દે। ચાલો ખટમીઠી આંબલી ખાવા। હા, જો આમાં પણ ફાલ આવી ગયો છે। ગયા વર્ષે ઓલામાં ઘણા લીંબુ આવી ગયા હતા। લીંબુડી છે, એમાં લીંબુ આવવા માંડ્યા હે। અત્યારે નથી, આ જામફળીમાં જામફળી બહુ જ આવે છે। સીતાફળી ને તો વાત જ પૂછો માં। એટલા અમે દર વખતે સીતાફળ બતાવીશું ને આવજો ખાવા। જો આ હુકાઈ ગયા છે, જ્યાં ત્યારે ઘેઘુર હોય ને એટલે વધારે પડતા જો દેખાય નહીં ને એટલે કોરી ગઈ છે। નવા પાંદડા મીંડી કાઢવા, પછી ફાલ લાગશે, થોડો ટાઈમ થાય ને એટલે વરસાદ થાય હારા એટલે। જો આપણી મગફળી કાંઈ ન ઘટે એવી ઉગી ગઈ। જો ત્યારે થોડીક ઓછી લાગતી હતી, અત્યારે જો કાંઈ ન ઘટે। મોટી ઘટે તો વરસાદ ઘટે અત્યારે તો જો કેટલી મસ્ત હશે। અને ખેડૂને આ સરસ ઉગી જાય ને એટલે અડધું વર્ષ તો આમાં એ રાજી રાજી જ હોય। દીકરાને લગ્ન કેમ હોય અને રાજી હોય, એમ જ આમાં રાજી હોય। આ બાજુ આપણે રાવણો બહુ બધો મોટો જાંબુડો, એમાં પીપરનું ઝાડવું બહુ બધું મોટું થઈ ગયું। જો આવું ક્યારે જોયું છે અનોખું? રાવણા ઉપર પીપર ઉઈ ગયા, તમે જો આવું તો ક્યાંક જ તમને જોવા મળશે। બહુ બધી મોટી થઈ ગઈ। આ વખતે હમણાં કટિંગ કરી નાખ્યું તેને। થડ એક ઝાડવા 2। જા બીજી ગમાય આમાં બપોર તડકો આવે ને ત્યારે અહીંયા બાંધવાના। નકર તો ઝાડવા છે હવા ઉદાસ ના રહે। સાંજ સુધી સાયો વળતો આવે। પછી જો બહુ ઠંડી જેવું વરસાદ હોય ને તો આમ ત્રીજો જગ્યા છે, આપણે એ હોત બતાવીશું તમને હમણાં। આ બાજુ આપણે ઓયડી મીટર ને એ બધું હોય, આપણે વાડીના કપડા ને ચેન્જ કરવાની બધું। આપણે ત્યારે આ પરિસ્થિતિ ઘણા વર્ષ પહેલા બનાવી છે, 25 વર્ષ થઈ ગયા છે। આ દિવાલ ગયા વર્ષે જો વાવાઝોડાના હિસાબે પડી ગઈ છે। એ હદ બનાવવાની છે પણ કડિયા નવરાનો તો આપણે હોહની દિવાલ છે। આ મીટર ને એ બધું આ કાંધી આપણે અમુક વસ્તુ કેતા ને કબાટમાં કેમ આ સાઈડ આપણે ચૂલો વાડી ક્યારેક કઈ બનાવવું હોય કે પાણી તો જો કે અમે ઓછા પીએ છીએ। અને આ સાઈડ આપણે ગૌમૂત્ર સ્ટોક અત્યારે કરી છે। ઉનાળામાં તો 2-3 મહિના ન હોય કઈ પાવાનું,
એટલે જીવામૃત ને ઘનામૃત ને ઈ બનાવવા માટે. અને આ કબાટ આપણે ઘરે પડ્યા છે ને આ સડાવવાના છે. આ બાજુ આપણે 2 ઓયડી ઉતારવાની છે, જેદી તેદી આપણે મજૂર આ દિવાલે પડી ગઈ હતી હોરી. અત્યારે જો કે આમ ભાવવા નથી દેતા, પણ હવે 2 વર્ષમાં જયારે દે ત્યારે અત્યારે અગાઉથી સુવિધા કરવી પડે ને. આ વર્ષે મજૂર મળ્યા નહીં આપણે કડિયા કામના. અને આ ગાડી અમે 15 વર્ષ થઈ ગયા છે. કેમ? હા, 15 વર્ષ થયા. બહુ ટીપણા હાર્યા હો આમાં પાણીના. ઘરેથી અમે ગામમાંથી પાણી હારતા. જો આ પશુને ત્યારે તમારે પશુ ઝાઝા હતા. અમારે 10 હતા, 6 ભેંસુ હતી અને 3 ગાયો હતી અને 3 વાછડું હતા. એટલે એમ તો 10-12 થાય ને 2 બળદ હતા. હા, સાયકલ મોટરસાયકલ વાહે આમાં ટીપણું આડું આપણે અંદર છે ઓયડીમાં. ઈ ટીપણું હજી છે. સાયકલ છે ને મોટરસાયકલ વાહે બાંધી દઈ અને બહુ પાણી હાર્યું રોજ. આવી રીતે કોને છે ગાડી તે કેજો. આમાં નિરણ અત્યારે હારી છે. આપણે ઘાસ અત્યારે ખેતરમાં મકાઈ આખું વાવેતર કર્યું હોય ને લીલા, આ સાઈડ પોદળા ને હોય ને તો આપણે કોથળી ને એવું રાખી ભરીને હોત. એટલે આમાંથી એને અમે નીણ ભરી આવી. એટલે ઉપાડવું ને મકાઈ નો ભારો ઉપડે ને બહુ વજન હોય. લીલી મકાઈ હોય ને પછી ભારો આની માથે 2 ભારા ખડકી દે ને ભારથી ખેંચે ને હું આ ધક્કો મારું ખેતરમાં. અને એમાં હું ખેતરમાં થોડોક હાલ આવે. પા વધારે હોય ને થોડું પોચું હોય. ગામડાની મોજે હારી છે, પણ થોડુંક કઠણ છે ખેતી કરવી. એમ તો અત્યારે વાગા મજૂર આવે ને વાડી અમારે મજૂરી કરવા, તો ભેગા છોકરા હોય ને અટાણી આ સાયકલ રમે. હા, એટલે એ સીધા સાયકલ જ અને પૂરો બ્લોગ જોજો છે ખુદી, અને લાઈક કરજો, વધારે શેર કરજો, અને બાકી હોય તે સબસ્ક્રાઇબ કરજો. અમે આખો વિડીયો સરસ મજાનો તમને બતાવશું હું વાડી હશે અમારી. આ બાજુ આપણે આ કોરું કરવાનું. ચોમાસું હોય ને આપણે મેથો વાવ્યો તો ને એનો ભૂકો રાખી દીધો સાઈડમાં. દર વખતે આપણે ધાણા કે કુવાળા ત્યારે ઈતડા બહુ થાય છે. હવે આ વખતે થાય હાસુ. બહુ વરસાદ હોય તે ઢોર ને નીચે ગાયું ને કોરું કરી રાત્રે ગાયું ને અહીંયા બાંધી અમે. બહુ પવન હોય, વરસાદ હોય, શિયાળાની ઠંડી હોય, આપણે કેમ રૂમમાં હોવા જોઈ છે. શિયાળો આવે એમ આ ગાયું ને પણ અંદર ઓથે. હા, એટલે બીમાર ઓછી પડે. ટૂંકમાં આપણે આ ઝટકા નું ખાનું છે. આમાં ઝટકા મશીન છે. આમાં બેટરી ને જો અત્યારે ચાલુ જ છે. એ હોત તમને બતાવીશું હમણાં. અમે 24 કલાક ચાલુ જ રાખી છીએ. અમારે આ રસ્તો છે ને ગાયું ને બધે માલધારી ના પશુ નીકળતા હોય એટલે. અને કૂતરા ને એવું કઈ ઘરે નહીં અંદર. આ આપણે બહુ બધા પશુ રાખતા ને ત્યારે મોટી કુંડી, બહુ બધી મોટી. આ કેતા નથી બાથ આમાં નવાઈ હોતી 6-7 જણા હોય ને તો. એટલે અત્યારે આપણે વાપરતા નથી ને 10 વર્ષ થયા, એટલે જો તૂટી ગઈ છે બહુ બધી. આમ તો થોડા પશુ તો 5 વર્ષ થયા જ ઓછા કર્યા છે, પણ ઓલી કુંડીએ પૂરું પડી જતું. અત્યારે મોટા જાજા હતા ને ત્યારની છે, ફાટી ગઈ છે. અત્યારે આપણે આ ઓર્ગેનિક બનાવીને આનું ટીપણું જો અત્યારે 3 મહિના થયા બંધ છે. એટલે ભર્યું છે એમ તો અડધું કઈક વરસાદનું પાણી. એટલે હવે પાછા ચાલુ કરશું 15 દિવસ પછી. આને પછી બહુ અગાવે ન હાલે, વધીને 10 દિવસ સવડવા દેવાનું હોય, નહીતર અમુક એના કીટાણુ મરી જાય. આ બાજુ આપણે કૂવો છે. 2 વાર આપણે બાંધ્યો છે, 3 વાર ગાળી છે. 105 ફૂટ છે આ વાડી જો. અને આડા દાર 6-7 છે. આ વાડીમાં તો બહુ અમે બધા ખર્ચા કર્યા છે. અમારા પપ્પાએ ઘર કરાવેલી હતી ત્યારે 60 ફૂટ હતી. એ પછી અમે 3 વાર વારાફરતી સગવડ થતી ગઈ. એકવાર 10 ફૂટ કરાવી, એકવાર 20 ફૂટ કરાવી, એકવાર 25 ફૂટ કરાવી. અને ખાટલાની સુવિધા હોત છે અહીંયા. અને આ ગરેડો છે, મોટર ખેંચવામાં કાંઈ પાણી સીંચવાનો અને મોટર ખોટકાય તે મોટર કાઢવાના કોની વાડીએ છે તે કોમેન્ટમાં કહેજો. આ પાણીનો સ્ટોક ચોમાસામાં લાઈટ ન હોય ને ત્યારે પશુ માટે દવા છાંટવામાં. હા, દવા છાંટવા ઉપયોગ. ગોળ ને દૂધ ને આપણે આ કુંડી, આ 2 ટીપણા પાણીના. આ બાજુ સિકુડી, આ જામફળી, આ બીજી જામફળી મોટી. આ સાઈડ ફુવારા. જો આ સાઈડ પાણી ને જતું ને આપણે 7 વર્ષ થી. ખૂણામાં શું છે અમારો થોડોક ભાગ ઊંચો છે, એટલે આવતી સાઈડ પીવીસી નાખી દાટી દેવી છે અંદર, એટલે ફુવારાની જરૂર પડે. 7-8 વર્ષથી આમાં લીલું હતું ને, આ વખતે મગફળી વાવી છે. ખૂણામાં જવા દીધી પશુ માટે. આ આંબો, આ બહુ બધી સીતાફળી. આ સાઈડ આવો ને તો સીતાફળ ખાવા આવજો દિવાળીએ. અને સીતાફળી બહુ મોટી છે. જો સીતાફળી બહુ આવે. આ સાઈડે સીતાફળીના થડ છે, ઓલી સાઈડે છે. આપણે કોટડા સાંગાણી જાય એ રસ્તો. કોટડા સાંગાણી રસ્તો જાય અહીંથી. કોટડા સાંગાણી રાજકોટ જવાય. આ સાઈડ આવો ત્યારે આવજો. અને જો અહીંયા થાંભલા ઝટકા મશીન અમે ફિટ કરેલું છે ભરતું. 2016 માં કરેલું છે. 20 ફૂટે થાંભલો નાખેલો છે, ગેલ્વેનાઇઝ પાઇપ 1.5 નો. અને તારે ટાટા કંપનીના, એટલે સેમાય કાટ લાગ્યો નથી. જોવો
ગરેડી ને કઈ નથી થયું. 10 વર્ષ થયા તપે વરસાદ ઠંડીમાં ચોમાસામાં તો આમાં ભેજ આ 6 તાર મારેલા હે. ખૂબ કંટ લાગે. એમાં હું રેડિયેટર નો ત્રાસ વધારે ભૂંડ રોજ એટલે આજ પવન બહુ છે મિત્રો, એટલે અવાજમાં થોડીક તકલીફ પડે તો માફ કરજો. અને આ સા છે ને અમારે 1000 ફૂટ લાંબો હે અને આ ધજા ટાઈપ ખેતર છે અને આ બાજુ રસ્તો એટલે અમારે ત્રણેય સાઈડ રસ્તો છે. આ બાજુ મેન રોડ છે, કોટડા સાંગાણી વાળો રસ્તો, જો આ સાઈડ મજૂર લોકો જો અને આ બાજુ મજૂર લોકો જો આ બર્તન ને એવું લેતા હોય અને આ ઝાકતો રસ્તો. અને આ મગફળી કોરામાં વાવી હતી, ભારતી કે કોરામાં વાવી હતી કે વરસાદની આગાહી સારી છે, જો સાહસ કરી નાખ્યું તો સફળ થઈ ગયા. ઉપર વરસાદ થઈ ગયો ને નસીબની વાત છે. અને આગાહી કરો પેરામીટર પર હાલતા હોય, અખાત્રીજ નો પવનમાં અમુક દેશી અનુમાન એવા હોય, ઉતાહણી ની ઝાડ એ બધું હાલતું હોય. આ સાઈડ રસ્તો જો ત્રીજો રસ્તો નીકળો હતો આ બાજુ પાડોશી નવો રસ્તો એને બનાવ્યો નીચલા ખેતરમાં જવા માટે. એટલે અમારે ફરતી કોઈ નથી કેતા, પેલા સગો પાડોશી ઘરે કે વાડીએ. હા, એટલે એની હારે તમારે સારું હોય તો ગમે એ રસ્તે તમે હાલી શકો, કોઈ ના નો પાડે. અને અમને ખેતીનો પણ બહુ શોખ, અને કોઈ પણ બિઝનેસ આપણે કરવો છે, આપણી ઘરની કંપની ખેતી, બાપ દાદા વારસાગત. ગમે ત્યારે કોઈની પરમિશન લેવાની ને મહેમાન આવે તો ઘરે ઉગડા. હા, ઘરે વાવી છીએ અને મોસમ હોય ત્યારે મજૂર કરી લઈ ઉધડી દઈ દઈ. હા, આપણે આ વખતે ઝીણી માંડવી છે, નહીતર તો અમારે ઓળાની જ હોય. 10 મણ મીનાક્ષી વાવી છે અને 19 મણ આપણે 24 નંબર વાવી છે. આપણે હોમ ટૂર નો વિડીયો YouTube માં મેલેલો છે, તે પણ જોજો. ફેસબુક મિત્રો અને YouTube મિત્રો છે. અને આ આપણે આંબો રોપ્યો હતી અને પાણી પાવ છે. હજી આ 8-10 દિવસ તો એને જીવ નહીં આવે. બહુ વરસાદ હોય ને તો ત્યારે તરત છોડ. આ પાઇપલાઇન અમારા બાજુ વાળા પાડોશી સામે જમીન વાવવા રાખી હતી ને 15 વર્ષ પહેલા તેમને નાખેલી છે. એટલે પાણી એકબીજાનું આડા અવરું અમારે ઉપયોગમાં આવે. ઓલી વાડીનું આ વાડીમાં, આ વાડીનું ઓલી વાડીમાં. કોટડા સાંગાણી જાય ને રસ્તો જો આ માલધારી પશુપાલન લઈને નીકળે. ગાયો નીકળી. અત્યારે તો ચોમાસું છે એટલે બનાવતા હતા ને બરોબર ટાઈમે ગાયો નીકળી. ત્યાં રોડ કાંઠે વાડી હોય તો નવું તમને જાણવા મળે, જોવા મળે. વટે માર્ગું કોઈ હાલી જતા હોય એટલે એકલા બીક ન લાગે. હા, તમને બીક ન લાગે. એકલા વાડીએ બાયુ માણા હોય, જનાવર એક બીક લાગે તો એ નીકળે તો કઈ થઈ જાય. ભગવાન જેવો ધણી જો પાછી બીજી નીકળે. એટલે આ રસ્તો હે ને ધમધમતો જ હોય, બીક ન લાગે. આ રસ્તે નીકળો ત્યારે અમારી વાડીની ચોક્કસ મુલાકાત લેજો. અમે લગભગ વાડીએ જ હોય અને 1 કિલોમીટર દૂર થાય છે અમારા ગામથી. આ હોહમે પાળે આપણે તુવેર વાવી છે, હજી 3 દિવસ જ વાવી છે એટલે જે ઉગી નથી. અને આ સાઈડ આપણે ઘાસ સારો જુવાર વાવી છે. તો પછી પાછું નોરતાળમાં છે ને આપણે ત્યાં ગાજર ને બીટ એવું બધું વાવી દેવું. શિયાળાના બ્લોગ અમે બનાવ્યા છે, ગાજર બીટના એ પણ જોજો. અને આ બાજુ આપણે પાણીનો નિકાલનો છું, તો આ બધી ઝાડ મસ્ત ઉગી ગઈ છે. 4 દિવસ મોડી વાવી અને માથે છેલ્લે દિવસે વરસાદ થઈ ગયો ને એટલે આ 15 વીઘા નંબર છે અમારો. 15 વીઘાના પાણીનો નિકાલ અહીંયા કૂવો કે ને આપણે દેશી ભાષામાં પાણી બહુ ઊંડો નથી રાખ્યો, નહીં તો ધોવાણ થાય. અને આ બાજુમાં સડક છે. હવે સડક થઈ ગઈ ને કે રોડ હતો આવી. ઓલા 2 બાજુના રસ્તા ઊભા અને આડા સડક. અને આ સાઈડ આ ત્રીજી સાઈડ નો રસ્તો જ્યાં અમારા કાકાજી જેઠનું એનું છે. પછી ઓલે મરચી મલ્ટિંગ કાગળ પાથરીને કરી છે, એમાં બી નાખ્યા છે. મરચીનો પ્લોટ છે, બેટ બનાવીને ખાવાની છે. અમારા 2 ભાઈ મોટા જેઠનું ને એનું આમ ભાદરી બાજુ આવ્યું છે. એકને 20 વીઘા, એકને 25 વીઘા. આ બાજુ રસ્તો અમારે છે એટલે અમારે ફરતી રસ્તા હે. ગમે એ રસ્તે હાલ ઉપાતી નહીં. મેહુલભાઈ ખાખરિયા ની એની વાડી આપેલી એ અમારા જેઠના દીકરા થાય. નજીકના જ ભાઈઓ અમે. ઓળખ ગામના ટ્રસ્ટી અમારે મેહુલભાઈ ખાખરિયાનું ખેતર પણ અહીંયા જ છે. ઉદ્યોગપતિ. આ ફરતો રાઉન્ડ આપણે માર દીધો અને આ છેલ્લો ખૂણો ત્રીજો. 3 ખૂણાનું ખેતર છે. આ ત્રીજો ખૂણો તમને બતાવી નીચેનો ભાગ. અને આ જો મારું ગાયનો કટે એવી. અને આ મારા
બસ સ્ટેન્ડે દિલ્લુભાઈ છે ને એનું ખેતર, એની મગફળી મસ્ત ઉગી ગઈ જો. તો તે સરસ લીધો હે. રાધે હાર્ડવેર ની દુકાન છે ને બસ સ્ટેન્ડે. તમારે મગફળી કેવી ઉગી છે? અને અમારે કેવી ઉગી? આ સાઈડ આપણે પીર બાબાનું સ્થાનક છે. આ જે શેઢાની બાજુમાં ખેતર છે ને એના ઘણા વર્ષો ત્યાં પેટી દર પેટી એમ છે. આપણે કઈ મોય ત્યારે શ્રીફળ વધારી દઈએ. પછાડી બીજે ગામ સમસ્ત હોય ને એમાં આપણે ધજા અને ધજા એ સદર. પાડી હોય પણ ધજા ઓલો પવન બહુ છે ને હા એટલે ક્યારેક આપણે પણ ચડાવીએ, પણ હવે અષાઢી બીજ આવે છે ત્યારે સદર ને ધજા બે ચડાવવાનું છે. અને આપણું ખેતર છે. એના નિવેદ લાડવો. એના બાજુમાં પીર બાબાનું સ્થાનક છે એટલે આડોશી પાડોશી મોસમ પૂરી થાય ત્યારે શ્રીફળને વધારે કોઈ ચદર ચડાવે, કોઈ ધજા ચડાવે. આખા યોગી ફાર્મ ની અમે તમને મુલાકાત કરાવી દીધી છે. અને આ ઓટે અમે જયારે વાડીએ આવીને ઘરેથી ત્યારે વિસામો, આ ઓટો અમારો વિસામો છે. ઘરેથી વાડી આવી ત્યારે કોઈ પણ ફરિયાદ કરવું ને તો 5 મિનિટ અહીં બેસી ફરિયાદ કરી પછી કામે ચડી અને પાછા નવરા થઈ ને તો અહીં થોડીક વાર બેસી પછી ઘરે જઈ આ જામફળિયા ચોથી અને સાંયે બેહી. અને અમારા યોગી ફાર્મ ની તમને કેવું લાગ્યું? અને આ સાઈડ ફેસબુક મિત્રો, યુટ્યુબ મિત્રો જ્યારે નીકળો ત્યારે યોગી ફાર્મર ની મુલાકાત જરૂર લેજો અને અમને જરૂર મળજો. રોકાવાનો સમય હોય તો રોકાઈ પણ જાજો. લાઈક કરજો અને વધારે શેર કરજો અને બાકી હોય તે સબસ્ક્રાઇબ કરજો. મળીએ બીજા બ્લોગમાં. જય જવાન જય કિસાન.